11 ફેબ્રુઆરી આપણે મતલબ મારી વેટ લોસ જર્ની સ્ટાર્ટ થઈ હતી અને આજે આવી ગઈ છે 11 એપ્રિલ. તો હું બહુ ખુશ છું ને એક્સાઇટેડ છું કે મેં જે 11 ફેબ્રુઆરી એડ્રેસ આપ્યો હતો અને જે મને ચડતો નહોતો, તો શ્વાસ નથી લેવાતો બાપા, એ હવે હું આજે પાછો ટ્રાય કરીશ. ચડી તો મને ગયા મહિને ગયો હતો માર્ચમાં, પણ પેન્ટ નહોતું ચડતું. પેન્ટ તો ખબર નહીં, લગભગ 90 દી પૂરા થાય તે દી થાય, પણ તો માપીશ તો ખરી. તો ચલો હું તમને બતાવું કે મારામાં શું ટ્રાન્સફોર્મેશન આવ્યું છે. જોકે મને રેગ્યુલર કપડામાં તો ઘણું ઢીલું ઢાલું લાગે છે, સારું લાગે છે, પણ જાઉં અને તમને બતાવું. જો આજે પેટ થોડુંક પતાળમાં વયું ગયું છે અને ડ્રેસ પણ ગયા વખત કરતા ઢીલો લાગે છે. પેલા ગયા વખતે હું જેમ કહેતી હતી ને કે એમ કલાક પહેરવું હોય તો હાલે એવું છે, એટલું પ્રોબ્લેમ નથી, પણ આજે તો મને એવું કમ્ફર્ટેબલ લાગે છે ફૂલ, કે અને હવે હું કલાક નહીં પણ આખો દિવસ પણ પહેરી શકું એમ. કેટલી ખુશ છું. અને આ પેન્ટ તો મને એમ હતું 90 દિવસ પૂરા થાય ને તે દી થાય, ત્યાં સુધી ચડશે જ નહીં, કારણ કે પહેલા દિવસ તો મને અહીંથી જ નહોતું ચડતું. તો મેં ઇન્ચીસમાં ક્યારેય માપ્યું નથી, પણ ઘણા ઇન્ચીસ ગયા હશે, કારણ કે મને ચડતો જ નહોતો. તો મેં Day 1 નો વિડીયો જોયો હોય તો તમને ખબર હશે, તેને હું આમાં બતાવી દઉં જે નવા આવ્યા હોય એને જોવા માટે. અને Day 1 નો બતાવી દઉં ને 1 month નો બતાવી દઉં. આ મારું 2 month ટ્રાન્સફોર્મેશન જર્ની છે અત્યારે આજના દિવસમાં. તો કેવું ટ્રાન્સફોર્મેશન છે કેજો જરૂરથી. તને અરીસામાં જોઈને ખુશી લાગે છે. થોડુંક પેટ છે હવે, પણ આવતા મહિને આ પણ વયું જાય એવું લાગે છે. આવતા મહિનાની 11 તારીખ પાછું જોશે કે આ ડ્રેસ અત્યારે મતલબ એકદમ પરફેક્ટ ફિટિંગ લાગે છે મને, પહેરવામાં કમ્ફર્ટેબલ. અને ચોઈની છે ને મારે પેન્ટ મતલબ થતું નહોતું 2 મહિના થયા, તો આજે મને ચડી તો ગયું છે, પણ મારે નીચે બેસવું હોય ને તો મને કમ્ફર્ટેબલ નથી, હજી નીચે નથી બેસાય એવું, ઊભી હોય તો હાલ એવું છે. તો જોઈ આવતા મહિને શું ફરક પડે છે. બાકી મને એક્સપેક્ટ નહોતું કે આ ચડી જશે, કારણ કે આ તો નહોતું જ ચડતું, પણ આજે મને આમ ચડી ગયું ને તો ખુશી લાગી કે મેં તો વિચાર્યું હતું 90 દિવસ પૂરા થાય ને ત્યારે આ પેન્ટ તો ચડશે, પણ 2 મહિનામાં ચડી ગયું. 60 days છે, બરોબર છે. અને આ બધું થોડુંક ઇગ્નોર કરજો, કારણ કે મારા નણંદ કાલે જોયું ને તમે, એ આ બધું લઈ આવ્યા છે મારા માટે. ડબ્બો જો કેવો સરસ છે, આની અંદર લિપસ્ટિક નેલ પોલિશ બધું ભર્યું છે. પછી નિરાતથી આ બધું બતાવીશ એક દિવસ, કારણ કે મારે બધું માપવું છે, તો પહેરીને પાછું આખું બતાવીશ કે દીદી લઈ આવ્યા છે કેવું છે, બરોબર છે. અને બસ આજનું તો આજ અપડેટ હતું, અને આજની દિનચર્યા બતાવું. ચલો, આજે પણ સવારમાં ઉઠીને સૌથી પહેલાં મેં પાણી પી લીધું 2 ગ્લાસ ગટગટાવી, અને પછી મોર્નિંગ વોકની શરૂઆત થઈ. મોર્નિંગ વોક કરી લીધું મેં 40 મિનિટ જેટલું, અને પછી બનાવી હતી જાસૂદની ચા. આજે તો જાસૂદની ચામાં મેં ફુદીનો પણ નાખ્યો હતો, અને દીદી જીજુને એ લોકો નાસ્તો કરતા હતા, અને હું એની પાસે બેસી અને મારી જાસૂદની ચા પીવા માંડી. એટલે વાતો કરતા કરતા હસતા મજા આવી ગઈ આજે તો બધાએ. આજે બપોરે મેં મસૂરની દાળ બાફેલી, સોયાવડીનું શાક, રોટલી એક અને છાશ એ ખાધું હતું. અને એક ચમચી મેં શ્રીખંડ પણ ખાધું હતું. જેવી દીદી જીજુ લોકો આવ્યા ત્યારે મેં કીધું હતું ને તમને કે અમારે અહીં રેડીમેડ મળે ને, એટલે મેં ઘરે જ બનાવ્યું હતું એને આગલે દિવસે, મતલબ આજે તો પહેલો જ દિવસ છે એમ. તો બસ જો એ શ્રીખંડ પણ મેં 1 ચમચી ખાધી, એટલે મજા પડી ગઈ. આજે તો જલસો થઈ ગયો, કે સ્વીટ ક્રેવિંગ મને હતી તે હવે નથી ઈચ્છા થતી, એટલો ટાઈમ થઈ ગયો ને એટલે લૂપમાં આવી ગયું છું. પણ છતાં જેથી બનાવ્યું હોય તેથી હું થોડુંક ખાઈ લઉં એમ. એટલે જો મમ્મીને કીધું 1 ચમચી આપો, મમ્મી તો મોટી બધી ચમચી ભરી દીધી. તો એમ તો 1 ચમચી આમ કરીએ તો 2 ચમચીથી જાજુ હતું, એટલું મેં ખાધું હતું. અને બસ જો આજનું મારે બપોરની થાળી આ જ હતી. એમને તમારી પ્રાણી આવી રીતે હાલે વચમાં એ રૂલ દે ક્યાં છે જ નહીં, પ્રાણી ના હોય વચ્ચે કે સાઈડમાં પાલતુ હોય, એમને એમ ના હોય. તો પાલતુનો માલિક ને જોવા દે, આ બધે પાલતુ જ છે, કે રખડું નથી. હા, પણ ઈ તો પછી નાના છોકરા કેમ ગલીમાં રમવા જાય એમ હોય ને. એ પછી કેવું લાગે છે જીજુ? અમાર રામપિયારી કેવી છે? મજેદાર છે, મજેદાર. તો બોલે મંદિર આ તો છે ને આયુર્વેદિક કોલેજ છે ને એનું મંદિર ધન્વંતરી ભગવાનનું બનાવે છે. જો કંધમાર્દન પર્વત મસ્ત દેખાય. હવારમાં સારું લાગે હો મોર્નિંગ વોકમાં.
દીદી કેવું લાગે છે? જો હું ને જીજુ બે હમણાં સસુરાલમાં છે ને એટલે અમે બે એકા થઈ ગયા અને દીદી જો પેલા જમાનાના જમાયું કેવા આંગળીએ રાખતા સસુરાલ અને અત્યારના જમાય મસ્ત થઈ ગયું છો કે હા એ છે મસ્ત મજા આવી જાય. કેટલા બધા મત પૂડે છે. હું કહેતી હોય ને કે અમારે અહીંયા મસ્ત નર્સિંગના જ છે, કુદરતી ઝરણા છે, સતત 24 કલાક 30 દિવસ પાણી આવ્યા જ રાખ્યા ઝરણાઓમાં. અમારા ઘરથી વોકિંગ ડિસ્ટન્સમાં જ છે, 2 કિલોમીટરની દૂરીમાં, પણ વાંદરાને કારણે મને એકલું મોર્નિંગ વોક જવામાં ઓલું થાય, પણ હમણાં દીદી જીજુ છે એટલે વચ્ચે ક્યારેક આવશે અમે તો પાછું બતાવીશ વ્લોગમાં મારા. જીજુ અમારા લગ્ન થયાની ટાઈમે અમે અહીંથી આમ પાણી ખોબો ભરી લઈ અને પછી છે ને આ જે પગથિયા જેવું નથી દેખાતું ખાંચ ખાંચ એમાંથી અહીંયા મંદિરમાં શિવલિંગમાં ચડાવતા. હા એમ જ ચડવાનું અને ત્યારે તો ચડીએ જતા, હવે તો ના ચડે. રે નહીં ટીપું એક ભીનું રે નહીં રે જરાક 2-4 ટીપા જેવું રી અહીંથી આમ ચડી હા એવું કર્યું છે અમે જીજુ. મને આ ખાડામાં નાવું બહુ ગમે, બેસી જાવ કેમ કે થોડું ડીપ છે ને. પેલા પાણી તો એટલી દૂર સુધી હતું. ગરમીની સીઝન છે ને અત્યારે થોડું ધીમું પડી જાય. કેટલું 12 મહિના 24 કલાક સતત એટલે થોડું પાણી એમ. આ ભીમધાર આ ચાલતા અને આ જો ત્યાં મૂર્તિ પણ છે હનુમાનજીની, મોટી બધી છે બહુ બધી. અમે આ ગદા પાસે ઊભીને ફોટો પાડતા પહેલા તો, પછી અમે ગયા શંખ લેવા તો બજાવતા આવડતું હતું, શીખવું પણ. વાહ આવું તો આપણાથી ના વાગે. કેસે કરતે દિખાઓ તો. સીધા સિમ્પલ છે એમાંથી પ્રેશર થી પાણી થયું તો હો પણ પહેલી વાર. હા દીદી તમે એક વાર ટ્રાય કરો તો કઈ નથી કર્યું તમે. એને ના કરો ને કરો ને પ્રેસ. હું ટ્રાય કરું यहाँ से खूब वो આવી રીતે મારો દિવસ ગયો. અને આમ તો હું બુધવારે જ વજન બતાવું છું, પણ આજે મને એમ થયું કે વેઇટ બતાવી દઉં, કારણ કે આ મહિના દિવસનું ટ્રાન્સફોર્મેશન છે ને, તો હું જોઈ લઉં કેટલું થયું છે વજન આજે. તો મારે બુધવારથી બુધવારમાં ટાર્ગેટ 1 કિલો 300 ગ્રામ છે, ખબર નહીં પૂરો થાય કે નહીં જોઈએ હવે. ઓહો 67 kg 900 ગ્રામ તો થઈ ગયો છે, એટલે થઈ જવું જોઈએ કદાચ. બુધવારને તો વાર છે, આજે શનિવાર થયો છે ને, તો થઈ જશે કદાચ, જોઈએ હવે. આજે 11 એપ્રિલ 2026 રેડ ક્રોસ માર્કનું નિશાન, કારણ કે આજનો દિવસ પણ મેં સોચ્યું તો એવો જ ગયો છે. અને આજે તમારા હસબન્ડનો બર્થડે છે, તો મેં તો કંઈ ગિફ્ટ આપ્યું નથી, પણ મારું બોડી ટ્રાન્સફોર્મેશન છે એ જ ગિફ્ટ એમ. અને બસ આજે હું બહુ ખુશ છું, કંઈ મનમાં આવતું જ નથી. ઠીક છે, ચલો ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદની રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે બાય, જય શ્રી કૃષ્ણ. અને હા જો 10 વાગે હું કહું છું, પણ હમણાં મારે ઘરે મહેમાન છે, તો આ મહિનામાં રેગ્યુલર 10 વાગે કદાચ પોસ્ટ નહીં થઈ શકે, તો મોડું થાય, કદાચ બીજે દિવસે સવારે પણ થાય. પણ હું રોજનું શૂટ કરું છું ને ટાઈમ ટુ ટાઈમ, પણ અપલોડ કરવામાં થોડોક ટાઈમ લાગે છે, એડિટિંગમાં મને વાર લાગે ને, તો મહેમાન છે એટલે બસ. બાકી તો એ જ છે. એમ મને ક્યાં એટલા બધા રેગ્યુલર લોકો જોવે છે, પણ જેટલા મને રેગ્યુલર જોવે છે એ લોકોને ખૂબ ખૂબ આભાર. અને વિડીયો પસંદ આવે, મારી જર્ની પસંદ આવે તો એક લાઈક કરજો, અને કમેન્ટમાં તમારું ઓપિનિયન જરૂર આપજો. અને બસ તમારે પણ વેઇટ લોસ હેલ્ધી વેમાં, નો ઇક્વિપમેન્ટ, નો સપ્લિમેન્ટ, ઓનલી હોમમેડ એવી રીતે કરવું હોય તો તમે પણ મારી જર્ની ફોલો કરી શકો છો. કારણ કે આપણે ધીમે ધીમે ચાલવાનું છે, પણ સારી રીતે, સાચી રીતે.
કે શરીરમાં નબળાઈ રહેવાની નથી, જેટલા પોષણ તત્વો જોઈએ લેવાના જ છે. એટલે બધું કેલરી કાઉન્ટ કરીને હિસાબે હું મારી દિનચર્યા કરું છું. હમણાં મહેમાન આવ્યા છે એટલે હું કોમ્યુનિટી પોસ્ટ નથી મૂકી શકતી, પણ હું ફ્રી થઈશ પછી પાછું રેગ્યુલર મૂકવા માંડીશ. એટલે તમે કદાચ કોઈને ફોલો કરવું હોય તો કરી શકો. અને કેવી રીતે કેલરી કાઉન્ટ કરવી એ પણ સરળતાથી આપણે જે રોજ ઘરે બનેવું છે એ જ ખાવાનામાંથી, અને કેવી રીતે મેનેજ કરવું બધું 32 ફોર્મ્યુલા અને બધું જ અલગ અલગ વિડીયોમાં બતાવ્યું છે. તમે મારા આગળના વિડીયો જોઈ શકો છો. અને બસ કેટલું કહીશું એવું. બાય, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.